ઈસુદાનના પૂતળા સળગાવવા માટેના ફોન જેને કર્યા હતા એમાંનો એક ફોન રાજુ કરપડાને કર્યો હતો જે દી ઈસુદાન પ્રમુખ બન્યા તે દી. ડીપમાં જેટલું જવું હોય એટલું જઈ શકાશે. ઈસુદાનભાઈ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા એની પહેલાં પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા હતા. તમામ કાર્યકર્તાઓ પણ જાણે છે, ગુજરાતની જનતા જાણે છે. ઈસુદાનભાઈ પ્રદેશ પ્રમુખ બન્યા પછી 6 મહિના નિષ્ક્રિય થઈ ગયા. ગોપાલભાઈ પાર્ટી છોડીને દૂર જતા રહ્યા. જે પાર્ટીની વફાદારીની વાતો થઈ રહી છે એ જ પાર્ટીની વાત કરું છું. 6 મહિના દૂર તો જતા રહ્યા. ઘણા એવા કાર્યકર્તાઓ છે કે એને ફોન કરીને કહેવામાં આવ્યું કે ઈસુદાનભાઈના પૂતળા દહન કરો. અને આ વાત ઈસુદાનભાઈ જાહેરમાં નહીં બોલે. ઈસુદાનભાઈ પોતે પણ જાણે છે, ઈસુદાનભાઈએ રેકોર્ડિંગ પણ સાંભળેલા છે. જ્યારે ઈસુદાનભાઈને પ્રમુખ બનાવવામાં આવ્યા, ગોપાલભાઈને પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા, ત્યારે ગોપાલભાઈ 6 મહિના માટે પાર્ટીથી ડિસ્ટન્સ બનાવી દીધું. એ જ સમયે ગોપાલભાઈએ અનેક કાર્યકર્તાઓને ફોન કરેલા કે ઈસુદાનભાઈનું પૂતળા દહન કરો, ઈસુદાનભાઈનો વિરોધ કરો. વાત એ છે કે આવી ઘણી બધી વાતો છે જે હું મૌન રહેવા માંગુ છું.